પાડી આવી લાવે તો જોતું થઈ ગયું. હવે વેચવાનું આવ્યું હોત ને તો સારું કોમ કર્યું તો આ સારું પોતાની ભેંસ થઈને ઊભી રહો. હેડો અમે તૈયાર તો થઈ ગયું છે. જે કોઈ આ થોડું ચાલતું તા શું કેવું થાય ડોક્ટર? કમ્પ્લીટ કાપણ છે બસ તા ભજે પોણી તો વાળ્યું છે અમે થોડું એક બાકી છે પાછું લાઈટ જવાનો ટાઈમ થઈ ગયો છે. આ રાયડો જોજે આ મારો રાયડો જો ભાજ્યાનો કોઈ અવેર જ નહીં. હું કરું હું ભાજ્યો રાખ્યો છે હું પાર તો પડાવવું પડશે મારે. હું શું કરું? ફાટી ગયું પેલો ફાટી ગયું. આપણે બરાબર નહીં જવાનું આપણે પાણી વાળું હોય જ રાખવાનું હોય યાર. હવે મારે કરવું આજે રહી જ જવાનું છે. અને એને મેં ઘણા દાડે હું તમારા પાહણા જ આવતો કેમ આ બાજુ આજે તમારે ઘેર જ આવતો હતો હું. પણ હું તો આ હેતર સંભાળવા આવેલો હતો ભજે પાણી વાળી જ તે ભાત આલો એ તો ભાજ્યો તે બાજુ ગયો છે. આપડે પેલી પાડી બરડાએ 2 વર્ષ જેવું થયું છે તે પેલા ભાડે કોને ઘણા કરે પણ ઉપાડતા નહીં ને કોઈ ઠેકોણું નહીં હોવાનું. તે શું કર્યું 2 વર્ષ થી અને પછી મેં કોઈ સંભાળી તો છે નહીં કોઈ એ બાદ જો નહીં એનો પેલા જો તે વખત જોટી થઈ ગયેલી હતી કમોથી જો નહીં એટલે કોઈ ખબર નહીં મને. તો આપણે જતા આવીએ અમારા સાઈડમાં આવો તમે. એટલે આવો આ બાજુ આવો. મારું આવું કોઈ કેરું બેરું હોય સારું દેખાય ના. તો લેડો એ ભાડીને ઘેર જતા આવીએ તાણે શું કર્યું ના કર્યું. હા તે લેડો એટલે હાલ જવું છે કે હાલ હેડો. હા તે લે હેડો તાર. આ રીએ ભાડીનું તબેલું પેલું રીએ ભાડનું કર. અરે ભાડી ઉઠાડજો ભાડી. કોરાબા કોરાબા ઉભા થા ઉભા થા. આ ભાઈ આયા ભાડી હાજર છો કે કેમ થઈ ગયો? આવો બેરી ઊંઘી ગયા લાગે છે. ઓય યાર રાતે હું પોણસમાં હતો. આ ફોન ફોન તમે તો યાર 2 વર્ષથી ફોન બોન નહીં ઉપાડતા. અરે મારા ફોન હારું બગડી ગયો. પેલા છોકરાને કીધું લે વાત કરાય પણ મારા હોપડતો જ નહીં. રિંગ બિંગ વાગે છે ને કમ્પ્લીટ. તો અમે શીખર પૂછ્યું છે મને જો ફોનમાં દાજી કોઈ ખબર પડે. મને ઓળખો છો કે 2 વર્ષ થઈ ગયો તો પણ ઓય યાર ના ભૂલું યાર તમે તો ભૂલતો ફોન તો વાત કરીને લાયા છે કાલે છે. મોબાઈલ એમ જ વર્ક કરાયો કાલે જ કરાયો. હું જીતું તેવું ફોન ને શી ખબર હું થયું તે ખબર જ નહીં યાર. કોઈ અવાજ નતો આવતો કે શિખર પેલું હું થયું તું એ આરું કોક થયું તું કોઈ ખબર જ ના પણ પડી. દુકાન વાળા કીધું હોય કે અલ્યા ભાઈ હું નહીં જોઈ યાર છોકરો અંગાથી આલ્યો તો. આ બોલો તે હું હેતર સંભાળતો તો ના ભાઈ મારા પહાડ આયા કે પેલી પાર્ટીનું આપણે બંધાઈ હતી 2 વર્ષ જો તે. પાડીનું કે હા વરમાં પાણી તો લાવો પાણી પીવો તો બધું કરીએ કોઈ. એવું લાગે છે કે આ ડોહો પાડી વેચી થઈ ગયો છે. ના ના એ વાત નહીં યાર આવું ના કરી ફોન પણ ઉપાડતા નતા. ના ના એવું તો ના કરે યાર. અમે ભગવાન જાણે અમે શું કર્યું ડોહાય. મને હારું ઢેસામાં તકલીફ થઈ હતી. હારું મસ્કણો આવી હતી થોડી. હા ના મસ્કણ આવી હતી ઈ ખબર હારું પેલા ખાડામાં પ્રોગ્રામ થઈ ગયો. આહા બાળીએ તળિયામાં પંખા બંખા માર્યા છો. હા ભાડી મારું આપણે નહીં યાર તો કોનું છે માર તો પેક બાજુ રહીએ છે. એ કોઈ ઓછું ડાળ્યું નહીં યાર. એ જબર બનાવી છે. બોલો કયો
પેલું પાડી આપણો બંધાય હતી એનું તમે તો કોઈ 2 વર્ષથી હળ્યા નહીં. આવું ચાલતું હોય બા પાડીનું તો યાર મને વચ્ચે રાખીને તમે આવું કરો. પાડી તો જોઠું થઈ ગયું છે ભાઈ, જોઠું થઈ ગયું છે. હો વરાળવાનો ટાઈમ થાય એટલે હું હમાસાર આલો જ. એવું છે? હોવે. હજી વરાળમાં આવશે ને હું તમને ફોન કરી દે તો તે મને બતાવી દેતો જો તમે. હા અમે જોઈ તો લઈએ. બતાવવું પડશે તો હું તમને કહેતો તો ને. ફોન વાળું બતાવો હોય તો લોચા છે. ભેંસ તો વી જઈ છે ગાભણ થઈને હાલ તો દે છે ને એનું તો હું દૂધ ખાઉં છું. ફોન બતાવો તો લોચો છે. જે હડો તાન બતાવું તાન. લેડો તાણ. સાચવીને ચડજો. આ રહીએ ના પેલી રહીએ ભાઈ જોતું તમારું. એરીએ છે? ઓહો, આ તો આનું બાવલું એ છે ને આ તો ઘણી પેલી થઈ જાય વિહી જાય એવું લાગે. દેખતું હોય એવું લાગે બધા. હા, ઓહો. ભાળી આ તો વિવાઈ જેલી ભેંસ છે. વિહી જાય છે. બાવલું તમે એમાં જોણ નહીં કરી હજી. તમે હંતાળ્યું છે અમે કહેજો આવું કરાય. ભાઈ એમાં મારે એવું થયું ખબર હે? મને પગ તકલીફ થઈ જાય હતી અને મને ખબર રહી ના અને આ તો હું કેવું ભૂલી જ ગયો. તમે હાર ઉધી તો લપો મારતા હતા કે તમારે રિયા એટલે હું કોઈ ને વરાળ કરો ને અને આ તો વિહી જેલી છે. તમે આ જુઠ્ઠું તો બોલો છો. વિવાયા ખાસો ટાઈમ જોવાનો વિહી ટાઈમ જેવું લાગે છે. તો હું ભૂલી ગયો તો ભાઈ મને દવાખાનામાં હતું તે કોઈ ખબર રહી ના હું કરું પણ કે તમારે જોણ કરાય કે તમારે ધોણ તો કરવી પડી. મારા ફોને તારે. તમે કીધું તો ખરું મારા ફોને તમે બગડેલો ફોન હતો. ઉપાડતા નતા છેલ્લે 2 વર્ષથી તો એટલે લઈ પણ ગયા મારો હતા, હળ્યા ફોન જ નહીં. બગડેલો હતો ભાઈ. પણ ઈવન ચોટ ના કરે મને કરી દે. હું તો ગમતો હતો કે હું પણ પગ તકલીફ થઈ છે ભેગા થયા ને તમે સમાચાર આલ્યા એના. કેમ ગોમમાં દૂધ ભરાવો છે વખત નહીં કહી શકતા તમે. અલ્યા દૂધ તો ભાઈ શિયા પગ આવું 100 મહિનાથી બંધ છે. દૂધ તો છોકરો અંગારી મોકલાવું. તમે તો આ ભેંસું દૂધ ખો છો ને તમે હજી કહેતા ને ખાઈને જૂઠું બોલો છો. તમને શરમ આપી જો આટલી ઉંમરે. એ ભાઈ અમે બધો પાર મેલો તાના અમે શું કરશું કયો. અમે હું પાર મેલા તમે અમે આ તો સારું થયું હું સંભાળવા આવ્યો. કેમ કે તમે તો કહેતા જ ને. આવું ના કરે ભાઈઓ. ભેંસ લઈ જો તાણ. લઈ જાઓ કે અમે લઈ હા, જઈએ અમે ફરી જ જવાનું. પાડી લઈ જા પણ એ પાડી ભાગમાં આલોય. તો હું કહેતો તો ને કે આ ડોહો નકોમું છે. અરે યાર, તમે નતા માનતા. પણ મને તો ખબર નથી કે આ ડોહો આવો નીકળશે. હા. અમે આ ભેંસ વીહી જઈ છે ઓની પાડી હું ભાગમાં આલોય તમને ઇન્દમ નહીં આલું. એવું તો ના હોય ભાઈ. તમે આટલો ટાઈમથી દોરી નહીં છે. તમે લઈ જાઓ પાડી વરાળવા હું આ એ પાડી ભાગમાં લઈ જો. આવું તો ના હોય. ના હોય. આ મારી ભેંસ તમને ભાગમાં બંધાઈ હતી ને. ના એવું હોય જ ના તાણ ભાઈ તો તાણ પાડું હોય કણ આવી તો પછી અમે તો પાડું તો થોડું તમારે જોઈન કરવી પડે ને ભેંસ વિવાય એટલે. પણ કીધું તો ખરું મારા પગ તકલીફ હતી ને ફોન બંધ હતો પણ આયા કોમમાં ભેગો ના થતો ભાઈ. બેવડો તાણે તો હેઠળ પેલા ખાટલા બેન વાતો કરી હોય રસ્તામાં ઉભા રહી નહીં મેળા. કહાડો તાણ. હેડો. મારા બેટા શોથી આયા. આ ડોહો હા. કોડું બોલ્યો. આ મેલું જાડું. આપણા અમે એ પથરા નેચા હાથ છે એ હાચવીને પથરા નેચાથી હાથ કાઢી લઈએ હમ. અને સુખ શાંતિ વાત પતાવી દઈને આપણે લઈ લઈએ હા. અને પછી 2-3 વર્ષે વાત જઈ પાડું તૈયાર થાય એટલે હા, હા. એરે બોડું બોલે છે તો આપણે બોડું બોલવાનું. એવું છે? હાવ તો આપણે વચ્ચે ઉઠાવન કરીએ. હવે આપણે અહીંથી સુખ શાંતિ ઉઠાઈ લઈએ. હા. તો હાલ તો ડુહાન ફોલે ને ગમે તેમ પટ્ટા મારીને લેવાનું કરો. હેડો. હાવ ડોહાને આમ જઈ દઈએ હાવ. કારણ કે એરે કેમ આપણે કરી દઈએ હાલ નહીં તો પછી 2-3 વર્ષે વાત આપણે હાથમાં છે જેમ કરવું એમ આપણે કરશું. હાવ. હો ભાઈ તાણામાં આપણા અમે શું કરશું તમે શું વિચાર કર્યો કયો. જો ભાડી તમે ફોલ્ટમાં તો છો જ પહેલેથી. હા. તમે પાડી લાયા પાડી મોટી થઈ એ વિવાણી પણ તમે ભાઈને જોણ કરી નહીં. એ ભાઈને જોણ નહીં કરી મને જોણ કરી નહીં. હા ભાઈ એ તો અમે જે છીએ મારા મોબાઈલ બનાવતો ને પગે તકલીફ હતી ને જે હતું એ બધું થયું ને અમે પાર મેલો તે શું કર્યો કયો. હા એ વાત તમારી સાચી. આ ભેંસ હાલના ટાઈમે જોવા જઈએ તો 90,000 ની ભેંસ છે. બરોબર છે. એટલે તમે બે- જે કે તરાટ માણસ કે કરું ભાઈ. હા તો 2 ભાગ તમારા હતા અને ત્રીજો ભાગ ભાઈ નો હતો. હા એ તો ન્યાય છે. હા તે
60,000 તમારા ભાગમાં આવે અને 30,000 ભાઈના ભાગમાં આવે. આ તે મને તો તમે 60,000 રૂપિયા આલજો અને ભેંસ તમે તારે લઈ જજો પણ પાડીમાં ભાગ હશે. ભાઈ આના હાઈન બાઈન ના મળે. હું તો કોઈ પૈસા નહીં આલવાનો. ઓને દોઈને દૂધ ખાધું છે. હું તો અલા, બેહો, એવું ના ભેંસે હોય, લઈ જાઉં, બેહો, પૈસા બેહો. પૈસા ના હોય. આ ભેંસ લઈને આવ્યો હું તો. બા તમને પૈસા પૈસા કશા ના મળે ભાઈ. આમ થઈ ગયો ઓને દોઈ છે ને આમ તું મારા વગર ભેંસ છોડવા જોઈ હનો લ્યા. અરે, એવું ના હોય, પાછા આવો લે, પાછા આવો. વાતો કરે. પાછો વળી જજે લ્યા. પાછો અડ્યો. પાછો વળી જજે લ્યા. આજે આવેલું કહું છું લ્યા. ઓ બા, આવું છે તે. આ તમારે ભેંસ પૈસા પૈસા નહીં મળે તમને. અલ્યા ઈ મેળ આવે લ્યા. પાછો વળી જા લ્યા. અને તમે હજી શું કરો કહું છો? છું અડધો ખરો. તમે ફૂટમાં છો. તું અડધો ખરો. હોકોળ અડી તમે જા, હોકોળ ફૂટમાં છો. ખાલી. તમારો દોસ્ત છે. ખાલી હોકોળ અડી જો તું. હોકોળ અડી જો ખાલી. અરે બે લડા. એ પાછળ, 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 તું પાછળ. આપણે કરીએ, અરે જય ભાઈ, કરીએ. દોસ્ત છે અને પૈસાની વાતો કરે છે. જય કરીએ, તું પાછળ, પાછળ, પાછળ. આવું ના આ બોલ. બેઠો. અને પૈસાની વાતો કરે છે આડો. અડધો ખરો હોકોળી આ બેઠો. તો ભાડી ફોન્ટમાં તમે હો તો તમારે લુખી દાદાગીરી ના કરવાની હોય. તો મારા ઓગળા આઈને ભ્યાનો છોડે લે આરોય. તાણે તો તમારે બે બાજુ ના બોલવાનું હોય. મી તમારે ભેંસ બંધાઈ હતી ને તમારે આમ ફરી જવાય. તમે જોડે ના કરી મને તો આના પૈસા આલો છો. હને માગો તમે. હજી ઓળખતો નહીં પાવતું મને લે. ઓવા, એ તો તમે ઓળખીને મેલા બે વર્ષથી. પાવર જુદો છે હોય તો પછી પાવતો. ઓવા. દોહાના પગ પતી જશે ને પાવાની વાત કરે. નવાઈ છે આ જો. તે શું છે? જે કરવું હોય ને જો હજી ભાઈ. પટાય ભાઈ. આ ડોહાને જો લેવી હોય ને ભેંસ આલવી ને પૈસા લેવાના હોય ને તો હું 30,000 રૂપિયા આલીને ભેંસ લઈ જાઉં. નકર રૂપિયો મળશે નહીં. બોલો ભાડી તમારે ટીવી ના મંજૂર છે? નડાવો ભાઈ. થોડો વ્યવહાર ન્યાયથી પટાવવું હોય તો પોસ ઓછા આલજો, 55 આલજો અને પાડીમાં ભાગ મારો. એવું તો ના હોય. ના ભાગ હોય, ભાગ એવું ની. બધું કશું ના તમને હોય. જો આખા પાકા 40,000 રૂપિયા મળી જાય પાડી તો નહીં આલું. પાડી તો લઈ જ જવાની હોય ને તો તારે. નહીં મેળાવ. ભેંસ ના, એને દેવા ના. દો તાણે. તમને હારા પાડી મી તમારા પાસે પાડી બંધાઈ એટલે તમે બે બાજુ બોલો છો યાર. ભાઈ તમે વચ્ચે રહ્યા તો પટાવરાવો કોક કરી. હું તો ભેંસ પાડી મારે સમજો. બધું હોય. મારા ભાઈના અંગાથી ઘર જેવો સંબંધ છે, તમારે અંગાથી તારા ઘર ઘર જેવો જેવો હોય સંબંધ છે. ખેતર જેવો હોય. મારા કોઈ લેવા દેવા નહીં. પાડીમાં ભાગ થશે. હવે ભાડી તાણ તમે બેહો, અમે સાઈડમાં જઈને વાત કરી લઈએ. આ બધા તમારે જે વાત કરવી એ કરો ભાઈ. હું તો આ બેઠો. જો હાલ આપણો પથરાની છે હાથ છે. હું તમને પહેલા કીધું ને હાલ ફરીથી કહું છું. હા, હા. એટલે હાચવી નવાન પાનથી આપણે ભેંસ લઈ લ્યો. 25 ઓમ કહું આમ. અને શું કે અને પાડીની વાત કરીએ હાલ એરિયા કેમ આપણે કરી દઈએ. હા. 2-3 વર્ષે વાત એરિયા એવે કરી એવું આપણને કરતા આવડે છે. એવું કરું છે. હવે એમ કરી દે એવું. તો લેડો હાલ એમ કઈ લેડો લેડો તાણ. તને હેડો. લે હડો. તો ભાઈ અરે ભાઈ છે લે 45 કી છે. અને 45 આને લઈ જઈએ હેડો. પાડીમાં ભાગની તમારી વાત માનું છે. અમલે આ ડોહું છે. આ ડોહું સમજીને પોસ વધારે આલશો ને તો કોઈ એ નહીં થાય. પણ બરોબર છે. તમારે પાડીમાં દૂધ તમારો ખાવાનું ભાગ છે. નહીં પાછો. સમજીને 40 ના 45 કર્યા છે. અમે સમજીજો તમે દોયું નું આમાં બચારું ગરીબ ડોહું છે અને આલશો 50,000 રૂપિયા જો. ના. જો. બરોબર છે. તમને સમજીને 500 રૂપિયા વધારે આલશું ઉપર. હા. 45 500 રૂપિયા આલ દે અને તમે કહેતા હોય તો હાલ અમે આ બે છોડી દઈએ, તમે કાલ આવીને પૈસા લઈ જજો. ના એક કામ કરો. કાલ આવીને પૈસા ભરી દેજો અને ભેંસ ત્યાં લઈ જજો હા અને પાડીમાં ભાગ છે એ ભાઈ. બરોબર. હા હા. હા લ્યો હાર હેડો તાણ. લ્યો. હાર તો આવજો તમે. એ આવજો. એ હા ભાઈ હો.